ગામનો હળહળતો પ્રશ્ન એક હોય તો રોડ છે. કાંઈ મેં ઓલા ગ્રુપમાં શબ્દમાં કઈ રોડ હાથું બનાવે. આ માણસે આજથી લોકો 7 કે 8 વર્ષ પહેલા આપણા ગામના રોડ હાટું આ માણસ જેલમાં ગયો હતો. એ આ પ્રવીણભાઈ છે. આપણા ગામનો જે 7 થી 8 વર્ષ પહેલા આ રોડ એ પરિસ્થિતિમાં હતો, હજી એની પરિસ્થિતિમાં છે. અને એ હવે હજી આપણે એને એકને એક વાત છોડતા રહું તો એમ આમ ગાંડા માણા હોય ને એ ન હવે કરે. એને ખબર પડે કે હવે તો એને સમજવું જોઈએ. 7 વર્ષ પહેલા આ ભાઈ ઇકોઝોન અને આ રોડના 2-3 પ્રશ્ને જેલમાં જઈ આવતા હોય અને એટલું બધું પૂગી ગયા છતાંય કોઈ રોડ સામું ન જોતા હોય. હજી આપણે કંઈ પરિવર્તન એમાં ન લઈ આવવું હોય તો આપણામાં ગાંડામાં કંઈ ફેર ન હોય. મારું કામ છે એટલું. ગોવિંદભાઈએ જેલની વાત કરી. હવે મૂળ વાત તો એ છે કે આ સરકારમાં અમારે તો જેલ ઘર જેવી થઈ ગઈ છે. ઘણી બધી વાર સારા અનુભવો કરાવ્યા.